યુએસથી ડિપોર્ટ થયેલા 33 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા. તમામ લોકોના ચહેરા ઢાંકવામાં આવ્યા. અલગ અલગ જિલ્લાના પોલીસ પોતાના વાહનોમાં બેસાડીને વતન લઈ ગયા. આ આખી વાત આ વિડીયો દરમિયાન આપણે કરીશું. હું જાનવી બારોટ, નમસ્કાર. બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસેલા 33 ગુજરાતીઓ સહિત 104 ભારતીયો ડિપોર્ટ કરતા 5 તારીખે અમેરિકા એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા. જ્યારે 33 ગુજરાતીઓ આજે 6 જાન્યુઆરીએ વહેલી સવારે વિમાન માર્ગ અમદાવાદ એરપોર્ટ પર પહોંચાડવામાં આવ્યા. ડિપોર્ટ થયેલા ગુજરાતીઓમાં 28 લોકો ઉત્તર ગુજરાતના છે, જ્યારે 4 મધ્ય ગુજરાતના અને 1 દક્ષિણ ગુજરાતના છે. ત્યારે પોલીસ દ્વારા તેમના વાહનમાં જ આ લોકોને તેમના વતન લઈ જવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર આવેલા 33 ગુજરાતીઓ અહીં પૂછપરછ કરવામાં આવી નથી, પરંતુ તેમના વતનમાં લઈ ગયા બાદ જિલ્લા પોલીસ દ્વારા કચેરીમાં લઈ જઈને ઇન્ટ્રોગેશન કરવામાં આવશે. અમદાવાદમાં એચ ડિવિઝનમાં એસપી આર.ડી. ઓઝાએ જણાવ્યું હતું કે આ અમૃતસરથી ફ્લાઇટમાં 33 ગુજરાતીઓ લોકો મેં આવ્યા છે, તેઓને પોતાના ઘરે મોકલી દીધા છે. એ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં લઈ જઈ અને તેમની પાછળ પૂછપરછ કરવામાં આવશે. અત્યારે કોઈ પણ પૂછપરછ કરવામાં આવી નથી. અમેરિકાથી રિપોર્ટ થયેલા 33 ભારતીયો આજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ અમદાવાદ પોલીસ દ્વારા તેમને સુરક્ષા તેમના ઘરે પહોંચાડવામાં આવશે. પહેલા સ્થાનિક એસબીટીમાં લઈ જઈ અને નિવેદન નોંધવામાં આવ્યું છે. ત્યારબાદ તેમના ફોન નંબર અને તેમના પાસપોર્ટની જાણ કર્યા બાદ તે લોકોને એરપોર્ટથી તેમના ઘરે મોકલવામાં આવશે. તેની સાથે જ હવે તેમના વિસ્તારમાં એસએલબી કચેરીમાં લઈ જવામાં આવશે અને તેમનું નિવેદન રેકોર્ડ કરવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ ઉપર ઇન્ડિગોશન કરવામાં આવ્યું નથી. એનું કારણ માત્ર એટલું જ હતું કે અમદાવાદ એરપોર્ટ ઉપર હાલ ભીડ જમા ન થાય. વધુ સમાચાર, વધુ માહિતી સાથે ફરી મુલાકાત કરીશ. અત્યારે મને રજા આપો. નમસ્કાર.